તો આજે સવારમાં સરસ મજાનું રસોઈ બનાવી નાખી હતી. અમે ઘરેલા ભાત બનાવ્યા હતા શક્તિભાઈ માટે અને ટિફિન રેડી કરી નાખ્યું ને ચા પણ પી લીધો. અને ત્યાં તો રુદ્રભાઈ જાગી ગયા. રુદ્રભાઈ અમારા સરસ મજાના મસ્તી કરતાં જાગી ગયા હતા. પછી મેં એને નવડાવીને એકદમ સરસ મજાનો રેડી કરી દીધો, કારણ કે આજે અમારે જવાનું હતું બહાર ને હું પણ રેડી થઈ ગઈ છું. તો જોઈ લો મારો લુક, કારણ કે આજે મેં સાડી પહેરી છે. તો આજે મારે બહાર જવાનું હતું એટલે મેં સાડી પહેરી સરસ મજાની રેડી થઈ ગઈ હતી. તો આ છે મારો ફાઇનલ લુક. જો બધાય કેવું લાગ્યું છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને ક્યાં બહાર જવાના છે એ પણ તમને કહેવાની છું, પણ વિડીયોના એન્ડમાં, કારણ કે વિડીયો તો આખો જોજો, એન્ડમાં સરસ મજાનો એન્ડ છે. અને પછી અમે નીકળી ગયા બહાર જવા માટે અને અમે રસ્તામાં પહોંચી ગયા. અને ફાઇનલી હવે અમારે જ્યાં જવાનું હતું તે જગ્યા આવી ગઈ છે. ફાઇનલી પછી ડિસ્કો કરીને અમે થાકી ગયા એટલે અમે બધા લેવા માંડ્યા રાસ. અને પછી અમે રાસ લઈ લીધો. બધાએ આર્મી મેન પણ અમારી સાથે જ હતા રાસ લેવામાં. અને પાછો અમે કે રોડી કરીને આવ્યા એટલે અમે થાકી ગયા. અને પછી અમે વહી ગયા જમવા. તો જમવામાં દાળ ભાત, શાક, રોટલી, છાશ અને પાપડ હતું. અને રુદ્રભાઈ અમારા સરસ મજાને જમવા બેસી ગયા. અને અમે પણ જમીને નીકળી ગયા પછી ઘરે જવા માટે, કારણ કે શક્તિભાઈ હાટું થોડીક વસ્તુ લેવાની હતી સ્કૂલ માટેની. એટલે અમે પછી તળાજે જઈને થોડી ખરીદી કરી. અને શક્તિ હાટું અમે બુક્સ ને એવું બધું લાવ્યા છીએ. તો શક્તિભાઈને જોઈને ખૂબ રાજી થઈ ગયો અને સરસ મજાની એને બુક્સ ને એવું બધું ગમી ગયું. બહુ તે કંપાસ પણ ગમ્યો. અને એની હાટો અમે બધી પેન્સિલ ને બુક ને એવું લાવ્યા હતા. તો આજે કોમેન્ટમાં વંદે માતરમ ને જય ભારત લખવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.